નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેતરપિંડીનો બનાવ, 11 આવાસો કરાયા સીલ। લક્ષ્મણ ટાઉનશીપમાં લાભાર્થીના બદલે ભાડૂતો રહેતા હોવાનું આવ્યું સામે। બાઇક પર બેસતા યુવક પડ્યો ઢળી, હાર્ટ એટેકથી થયું મોત। ગેરેજમાં બાઇક પર બેસતા યુવકને આવ્યો હાર્ટ એટેક। બારડોલી તાલુકાના મઢી ગામની ઘટના। મૃતક કમલેશને જીઆરડી તરીકે બજાવતો હતો ફરજ। આતંકીઓને પકડવા મામલે અમિત ચાવડાએ ઉઠાવ્યા સુરક્ષા પર સવાલ। આતંકીઓ સરહદથી ગુજરાત સુધી પહોંચી ગયા। આતંકવાદીઓ હોય કે ડ્રગ્સ, ગુજરાત સુધી ઘૂસી જ જાય છે। સરકારની એજન્સીઓ શું કરી રહી છે તેવા સવાલ ઉઠાવ્યા। બનાસકાંઠામાં ભોળા અને અભણ લોકો સાથે એટીએમ બદલીને છેતરી। એટીએમ કાર્ડ બદલીને 52,000 રૂપિયાની છેતરપિંડી આચરી। 209થી વધારે એટીએમ કાર્ડ આતંકવાદીઓના ઘરેથી મળી આવ્યા। રાજ્ય બન્યું ઓવન। ગાંધીનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી ગરમી। આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી। ગાંધીનગરમાં સૌથી વધુ 45 અને કચ્છમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટ મનપા દ્વારા વર્કશોપના આયોજનમાં મહિલાઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી। બિનઉપયોગી વસ્તુમાંથી બનાવવામાં આવી સુશોભનની વસ્તુઓ। કચરાના નિકાલને બદલે તેમાંથી ફરી ઉપયોગની વસ્તુઓ બનાવાઈ। ગરમીના રેડ એલર્ટને લઈને એએમસીના આરોગ્ય વિભાગનો યુટર્ન। હવે 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું। ગઈકાલે એએમસીએ 5 દિવસ માટે રેડ એલર્ટ આપ્યું હતું। અમે આવું કોઈ જ રેડ એલર્ટ આપ્યું નથી, હવામાન વિભાગ। છોટાઉદેપુરના દડી ગામ ખાતે 3 વ્યક્તિ પર રીંછે કર્યો હુમલો। 1 બાળકી સહિત 3 વ્યક્તિ પર જીવલેણ હુમલો। વન વિભાગે કોર્ડન કરીને રીંછને પકડવાની કામગીરી હાથ ધરી। હુમલા બાદ રીંછ પાસે આવેલ કૂવામાં ખાબક્યું। જામનગર ધ્રોલ ઉડ વનના દરવાજા 4 ખોલાયા। નીચાણવાળા વિસ્તારો સાવધાન। નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત રહેવાની સૂચના। ખીચડીયા, રોજિયા અને તણાચા ગામને સૂચના અપાઈ। ધ્રોલના ઉડ વનના 4 દરવાજા 1.5 ફૂટ ખોલાયા। કાળઝાળ ગરમીમાં માંડવી તાલુકાના વદેસિયા ગામમાં પાણીનો પોકાર। વદેસિયા ગામે પીવાના પાણીની વિકટ પ્રશ્ન ઉદ્ભવ્યો। ગામમાં બોર છે, હેન્ડપંપ છે, પરંતુ પાણી નથી। વદેસિયા ગામમાં એકાદ મહિનાથી પીવાના પાણીની અછત સર્જાતા લોકો મુશ્કેલીમાં। કાળઝાળ ગરમીથી બીમારીમાં વધારો। હીટ સ્ટ્રોકના કેસ જાણીને રહેશો દંગ। 16 મેના રોજ 83 કેસ, 17 મેના રોજ હીટસ્ટ્રોકના 85 કેસ તથા ગરમીમાં શક્ય હોય તો ઘરની બહાર ન જવાનું સૂચન તથા 19 મેના રોજ 106 કેસ સામે આવ્યા। સુરતમાં હિન્દુ નેતાના હત્યાના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો। આરોપી અશોક રાજસ્થાનના બિકાનેરથી ઝડપાયો। ધર્મ પરિવર્તન કરવીને મૌલવીના સંપર્કમાં હતો। આરોપી ફોન, લેપટોપ સહિતના ડિવાઇસ પોલીસે કર્યા જપ્ત। કેરીનો સસ્તો રસ સ્વાસ્થ્ય માટે મોંઘો પડશે। ફૂડ વિભાગ દ્વારા કેરીના રસના વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કાર્યવાહી। કેરીનો રસ લોકોના આરોગ્યપ્રદ બની રહે તે માટે ચેકિંગ કરાયું। કેરીના રસના વિક્રેતાઓને ત્યાં કલરયુક્ત કેરીનો રસ મળી આવ્યો। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓને પકડવાના મામલે બાર એસોસિએશનનો ઠરાવ। આતંકવાદીઓ અને તેના મળતિયા વિરુદ્ધ કેસ ન લડવાનો કર્યો ઠરાવ। રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશને આતંકવાદીઓના કેસ નહીં લડે તેવી કરી જાહેરાત। એટીએસે બાતમીને આધારે 4 આરોપીઓને એરપોર્ટ પરથી રવિવારે રાત્રે મોડી રાતે પકડી લીધા હતા। ગુજરાત સરકારે સ્માર્ટ મીટરને લઈને કર્યો મહત્વપૂર્ણ નિર્ણય। સ્માર્ટ મીટર સાથે વધુ 1 મીટર લગાવવાનો નિર્ણય। સ્માર્ટ મીટર સાથે માંગણી કરનારને વધુ 1 મીટર લગાવાશે। સ્માર્ટ વીજ મીટર માટે જાગૃતિ લાવવા માટે સરકારનો પ્રયાસ। જુનિયર, સિનિયર અને હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઈ પરીક્ષા। વિવિધ 21 કેડરની ભરતી માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ। 3.40 લાખ ઉમેદવારોએ પૂર્ણ કરી પ્રાથમિક પરીક્ષા। ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન રામના ભરોસે। સુરક્ષા કર્મીઓની ઓફિસમાં તાળા। 4 આતંકવાદીઓ ઝડપાયા બાદ સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક। આતંકવાદીઓ ઝડપાયા છતાં રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ। ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર।
બોર તળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળ પર તંત્રનો હથોડો, બોર તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરાયા દૂર, ધોબી સોસાયટીથી બેંક કોલોની વિસ્તારમાં ડિમોલિશન. સૌરાષ્ટ્રમાં વાવણીની સિઝન પહેલા નકલી બિયારણના ગોરખધંધાનો પર્દાફાશ. રાજકોટ રૂરલ એસઓજી દ્વારા 400 બોરીથી વધુ નકલી બિયારણનો જંગી જથ્થો ઝડપી પડાયો. સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે જાણવા યોગ દાખલ કરવામાં આવી. ભૂમિક ભાલિયા નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભારતીય શેર બજારમાં મિશ્ર પ્રતિસાદ. સેન્સેક્સ રેડ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ. બીએસસીનું માર્કેટ ક્રેપ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું. સેન્સેક્સ 52 પોઈન્ટના ઘટાડા સાથે 73,953 પોઈન્ટ પર બંધ. નિફ્ટી 27 પોઈન્ટના વધારા સાથે રહ્યો બંધ. પીએમ મોદીની બિહારમાં ધુઆધાર રેલી. લોકસભાની ચૂંટણી લઈને 5 તબક્કાનું મતદાન પૂર્ણ થયું. હવે આગામી ચૂંટણીને લઈને રાજકીય દિગ્ગજો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદી બિહાર પહોંચ્યા અને ત્યાં પૂર્વ ચંપારણમાં જનસભાને સંબોધી. બિહારમાં પૂર્વે જનસભામાં સંબોધતા પીએમ મોદીએ વિપક્ષ પર નિશાનો સાધતા કહ્યું કે 4 જૂને દુનિયા વિપક્ષની હાર જોશે. શંભુ રેલવે ટ્રેક પર ખેડૂતોનું આંદોલનનો અંત. રેલવે ટ્રેનોની અવર જવર થશે શરૂ. છેલ્લા 1 મહિનાથી રેલ લોકો આંદોલન સમાપ્ત. પંજાબના ખેડૂતોએ રેલવે પાટા પરથી દૂર જવાનો કર્યો નિર્ણય. ફરી એકવાર પાટા પર ટ્રેનોની અવર જવર થશે શરૂ. છેલ્લા 1 મહિનાથી રેલવે ટ્રેક પર આંદોલન કરી રહેલા ખેડૂતો હવે છોડવા માટે તૈયાર છે. ખેડૂતો હવે ટેન્કર ખાલી કરી રહ્યા છે અને ખેડૂતોએ રેલવે ટ્રેક બ્લોક કરી દેવાને કારણે દિલ્હી જમ્મુ રેલવે માર્ગ પર ટ્રાફિકને માઠી અસર થઈ હતી, જેના કારણે અત્યાર સુધીમાં ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ઘણી ટ્રેનોના રૂટમાં બદલો કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ટીએમસી પર કર્યા આકરા પ્રહાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા કે હજુ હમણાં સુધી તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ અપશબ્દો કહેતી હતી અને હવે કહે છે કે અમે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છીએ. પણ બંગાળના લોકો જાણે છે કે કોંગ્રેસ હવે ડૂબી ચૂકેલું જહાજ છે અને તે તૃણમૂલ કોંગ્રેસના જહાજમાં પણ કાણું પડી ચૂક્યું છે. આ બંને એકબીજાની સવારી કરી લે તો પણ ડૂબવાનું નક્કી છે. આ ચૂંટણી ભારતના ભવિષ્યની ચૂંટણી છે. જે લોકો ભારતમાં કાયદાઓને પાછળ ધકેલે છે તેમને દેશ નકારી ચૂક્યું છે. ઓડિશાની જાહેર સભામાં પીએમ મોદીએ બીજુ જનતા દળને આડે હાથે લીધું હતું. જે લોકોએ ભારતના કાયદાઓને પાછળ ધકેલ્યું છે તેમને દેશ નકારી ચૂક્યું છે. પીએમ મોદીએ વેસ્ટ બંગાળમાં ધુઆધાર રેલીને કર્યું સંબોધન. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર તેજ ગતિએ ચાલી રહ્યો છે ત્યારે પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પીએમ મોદીએ અહીં 3 બેઠક પર જનસભાને સંબોધી અને તેઓએ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે